એ પવિત્ર એવા કાર્તક માસની અંદર દવે પરિવારના સમસ્ત પિતૃના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત તથા આજે જ્યારે આપણે સપ્તમ દિવસે કથા શ્રવણ કરવા માટે આવ્યા છીએ ત્યારે કથામાં પધારેલા માતાઓ વડીલો બહેનો દરેકના હૃદયમાં વિરાજમાન ભગવાન ઠાકોરજીની નમસ્કાર કરી સપ્તમ દિવસની કથાની શરૂઆત કરી પરમાત્માની અનન્ય આપણા ઉપર કૃપા પ્રાપ્ત થઈ છે। આજે જોતજોતામાં સપ્તમ દિવસ આવ્યો, ત્યાં દિવસો પૂર્ણ થયા ખબર ન પડી। પરમાત્માની સતત આપણા ઉપર કૃપા રહે। ભગવાન મય જીવન આપણું મળ્યું, ભગવાન પાસે એટલું જ માગે હે પ્રભુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તો। હે પ્રભુ અમે તો ભક્તિ કરતા જ નહીં, અમારા વંશમાં પણ બધા જ અમારા સંતાનો દીકરા દીકરી બધા ભગવાન આપણી ભક્તિ કરતા રહે, આપણું સતત ચિંતન મનન કરતા રહે। ये जो प्रार्थना चौकस परमात्मा स्वीकार करे करे करे, कारण के प्रार्थना પોતાની હોય। કોઈ પણ પૂજા શરૂઆત થાય એટલે સૌથી પહેલા ધ્યાન, તો ધ્યાન પણ પોતાનું અને પૂજા પૂર્ણ થાય એટલે છેલ્લે પ્રાર્થના, એ પ્રાર્થના પણ પોતાની। તમારો જે ભાવ, જે ભાવથી તમે પ્રાર્થના કરો એ પ્રાર્થના ચોક્કસ સ્વીકાર કરે કરે ને કરે। એક બાળક દરરોજ ઠાકોરજીના મંદિરમાં જઈ અને કક્કો બોલીને આવતો રહે, બસ બીજું કશું નહીં। દરરોજ જાય, મંદિરે જાય, ઠાકોરજીના દર્શન કરે, કક્કો બોલીને આવતો રહે, એટલું જ કે પ્રભુ આમાંથી તારે જે પ્રાર્થના બનાવી એ બનાવી દે। અને આખરે એ પરમાત્મા પ્રસન્ન બન્યા। એનો જે ભાવ હતો, એનો જે પ્રેમ હતો, પ્રેમ સે પ્રગટ હોઈ નહીં જાતા। બસ સતત ભગવાનનું ચિંતન મનન, અને જ્યાં સુધી અહીં આવ્યા છીએ તો ત્યાગની પણ ભાવના થોડી દેર રાખી, ત્યારે પણ પરમાત્મા પ્રસન્ન કે ત્યાગ કરતા શીખી જઈ તો પરમાત્મા પ્રસન્ન બને। જે કઈ છે ભગવાન તને અર્પણ કરું છું, તારું લીધેલું બાલા તને ધરાવું, મારું નથી તન ભાર, મારું કશું જ નથી, બસ તારું છે ને તને અર્પણ કરું છું। એ તમે ત્યાગ કરો, ચોક્કસ પરમાત્મા સ્વીકાર કરે। તમે કોઈ પ્રસંગમાં લગ્નમાં જવાના હોય તો કેટલી તૈયારી કરો, કપડાની એટલી બધી તૈયારી કરી, એટલી ઝીણી ઝીણી વસ્તુઓ, પુરુષનો કદાચ ન પણ બહેનોનો તે ઝીણી ઝીણી બંગડીથી માંડી, ચાંદલાથી માંડી બધી તૈયારી। અને લગ્નમાં જ્યારે જવાનું છે આપણે સંપૂર્ણ બરાબર તૈયાર સજી, હાર કરી, મેકઅપ કરી, કાજલ લગાવી, બધી રીતે સંપૂર્ણ આપણે તૈયાર થઈ અને લગ્નમાં જઈએ। અને એ લગ્નમાં જઈ
તમે જઈ આવો, આવતાની સાથે તમે શું કરજો? દાગીના પહેર્યા છે તરત કાઢી નાખશો. દાગીના તો પહેરવા જ જોઈએ, છતાં પણ પ્રસંગમાં જઈને આવ્યા છે ત્યારે દાગીના કાઢી નાખો. લગ્ન સાડી હશે તો એ કાઢી નાખશો, સાદી સાડી. એમ જ્યારે જ્યારે પ્રસંગમાં જાગે, જ્યારે જરૂર પડે કે આ બરાબર જરૂર છે, એમ ઘરે આવીએ તો બધું ત્યાગ કરી દઈએ. ઘરે એમ પરમાત્મા પાસે જ્યારે જઈએ ત્યારે જ્યારે ત્યાગ કરી દઈએ ત્યારે પરમાત્મા સ્વીકાર કરે. એટલે ભગવાન ગીતામાં પણ કહે છે કે ત્યાગી ભક્ત મને ખૂબ પ્રિય છે. જે અર્પણ કરી દે, ભગવાન તારું છે, મારું કશું જ નથી, એ પરમાત્મા ચોક્કસ સ્વીકાર કરે. બીજું, એ દરમિયાન તમે ભગવાનની ભક્તિ કરતા રહો, અને ભગવાનની ભક્તિ કરો તો એમાં ઘણી વખત તમને અવરોધ હોય આવે. એ અનેક પ્રકારના અવરોધો ભક્તિ કરતા કરતા અનેક શાસ્ત્ર તો એટલા સુધી કે રામાયણમાં એટલા સુધી કહ્યું કે તમે ભક્તિ કરતા હો, કોઈ તમને વચ્ચે ડિસ્ટર્બ કરે, કોઈ તકલીફ આપે તો એવા વ્યક્તિનો પણ ત્યાગ કરવામાં સંકોચ ન કરો. એક દીકરાએ એની માનો ત્યાગ કર્યો. એની માં ભગવાન ભક્તિ કરતા અવરોધ કરીને માનો ત્યાગ કરી દીધો. એક શિષ્ય ગુરુનો ત્યાગ કર્યો. એક પુત્રે પિતાનો ત્યાગ કર્યો. એક પતિએ એના પત્નીનો પણ ત્યાગ કરી દીધો કે તમે મારા ભક્તિમાં વિક્ષેપ કરો, હું તમારો ત્યાગ કરું છું. ભરતે એની માને કૈકેયીને કહ્યું કે એમાં જો તમને રામ પ્રત્યે સારો પ્રેમ નથી, ભાવ નથી, તમારામાં વાત્સલ્ય પણ ના આવ્યું કે આ રામ વનમાં કઈ રીતે રહેશે, કેટલું દુઃખ સહન કરવું પડશે, અને એમાં તમને રામ પ્રત્યે પ્રેમ નથી ને, તો હું આ ત્યાગ કરું છું, હું નંદીગ્રામમાં રહીશ. માં મારે તારા જોડે નથી રહેવું, હું નંદીગ્રામમાં રહીશ. એક શિષ્ય ભગવાન વામન સ્વરૂપે આયા, બલિરાજાને દાન અર્પણ કરવા આવ્યા, અને એ વખતે શુક્રાચાર્ય એમ કહે કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ દેવતાઓ, આ વિષ્ણુ સ્વયં છે, આ છળ કપટ કરીને તારી પાસેથી રાજ્ય લઈ આવ્યો છું. ત્યારે બલિ એમ કહે કે મારા પ્રભુ આવે છે, ઠાકોરજી આવ્યા છે, તો મારે અર્પણ કરવું જોઈએ, મારે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. અને જ્યારે શુક્રાચાર્ય કે નહીં, તું આ ખોટું કરી રહ્યો છે, તો એ ભગવાનની ભક્તિ ન કર, તો આજે આ સામાન્ય વ્યક્તિ નથી. ત્યારે બલિરાજા એમ કહે કે ગુરુ, તો તમે સાઈડમાં રહો. પ્રહલાદે હિરણ્યકશ્યપ પિતાને કહી દીધું, હે પિતાશ્રી, તમને મારા પ્રભુ પ્રત્યે જો ભક્તિ ન હોય, પ્રભુ પ્રત્યે પ્રેમ ન હોય, તો હું ત્યાગ કરું છું. પતિએ પત્નીનો ત્યાગ કર્યો. ભગવાન રામ અને લક્ષ્મણ પણ પહેલે દિવસે સાંભળ્યું, રામ અને લક્ષ્મણ જ્યારે જઈ રહ્યા હતા, અને એ વખતે ભગવાન મહાદેવે જ્યાં નમસ્કાર કર્યા, અને જ્યારે નમસ્કાર કર્યા અને એમથી કહું, કોને? તો તમારા ઈષ્ટદેવ ભગવાન નારાયણ, એ તમારા નારાયણ, જે પત્નીના વિરહમાં જઈ રહ્યા છે, એ તમારા નારાયણ. અને ખૂબ સમજાય, પણ છતાં પણ એ સતીને એ રામ પ્રત્યે પ્રેમ નથી. કથામાં એવું, જ્યારે શિવને સતી બને, જ્યારે
આશ્રમમાં કથા સાંભળવા માટે જાય ત્યારે શબ્દ લખ્યું છે, સાથે કોણ છે? સંગ સતી જગ જનની ભવાની. ભગવાનના ધર્મ પત્ની ભગવાન એ સતી જઈ રહ્યા છે. અને જ્યારે પાછા આવે ત્યારે લખ્યું છે દક્ષ કુમાર. ત્યારે તુલસીદાસજી એ શિવના અર્ધાંગી તરીકે શબ્દ ન લખ્યો, ત્યાં લખ્યું છે દક્ષ કુમાર. ત્યારે સતી એવું કહે કે હું પરીક્ષા લઉં. મહાદેવ કહે કે પરીક્ષા લેવામાં કઈ સારું નથી, પરીક્ષા ન લેવી જોઈએ, ભગવાનની પ્રતીક્ષા કરવી જોઈએ. ખૂબ સમજાય, પણ છતાં કહે કોઈની પરીક્ષા લો. મહાદેવ કીધું કે જાઓ પરીક્ષા લઈ લો, તમને જો શ્રદ્ધા અને વિશ્વાસ ન હો તો પરીક્ષા લઈ લો. અને એ સતી સીતાનું સ્વરૂપ લઈને ગયા. અને સીતાનું સ્વરૂપ લઈને ગયા ત્યાં રામે કહ્યું કે માતા એકલા વનમાં છો, છતાં પણ સતીને જ્ઞાન ન થયું સીતાનું સ્વરૂપ. અને એ વખતે પાછું ફરીથી રામે કહ્યું કે માં પ્રભુ ક્યાં છે? એકલા વનની અંદર ક્યાં રહું? અને જ્યાં દરેક જગ્યાએ સીતાના દર્શન થયા સતીને, જ્યાં જોઈએ રામ સીતા લક્ષ્મણ આ બધાની દ્રષ્ટિ જ્યાં જોઈએ ત્યાં એ સતીને દેખાવા લાગ્યા. એમ થયું ઓ મારાથી ભૂલ થઈ ગઈ. અને જ્યાં શિવ પાસે આવે, શિવ કહે કે પરીક્ષા લીધી, ત્યારે સતી જૂઠું બોલી, કછુન પરીક્ષા લીન ગોસાઈ. હે સ્વામિનાથ, કછુન પરીક્ષા લીન ગોસાઈ, મેં પરીક્ષા નથી લીધી. મહાદેવજી સમાધિમાં જોયું તો અમને તો આ સતીનું સ્વરૂપ, આજે સીતાનું સ્વરૂપ સતીએ લીધું અને એ પ્રભુએ આવી પરીક્ષા કરી. મનને મને કહેવાય કે એ જ વખતે ભગવાન મહાદેવે સતીનો ત્યાગ કર્યો. સતીને એમ થયું કે હવે પ્રભુએ મારાથી ભૂલ થઈ, પછી તો અલગ રહેવા લાગ્યા. એ સમય વીતતા પછી દક્ષનો યજ્ઞ વગેરે થયું. કહેવાનો મતલબ, તમે ભક્તિ કરતા હોય, ભક્તિમાં કોઈ અવરોધ કરે તો ત્યાગ કરવામાં સંકોચ નહીં. સંકોચમ નૈવ કારે. તમને અવરોધ કરી હશે, આપણા ભક્તિ જે કરી છે, કારણ કે ભક્તિ એમાં કોઈ ને કોઈ હોય. બસ હૃદયમાં ભગવાન નારાયણને બિરાજમાન કરી દે. એક ભગવાન હૃદયમાં બિરાજમાન થાય, આપણું કાર્ય પરમાત્મા સિદ્ધ કરે. ગઈકાલે આપણે કથા જોઈ, માં ભગવતી જગદંબા રૂકમણીના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા. આપણે સુંદર ધામધૂમથી સુંદર લગ્ન પરમાત્માને નિહાળ્યા. પરમાત્માના લગ્નને આપણે દર્શન કર્યા. લૌકિક લગ્ન આપણે જોવાના હોય, પણ પરમાત્માના તો દર્શન કરવાના. કારણ કે દર્શન કરવા અને જોવું એમાં બે ફરક છે. ભગવાનના દર્શન કરવા જોઈએ. અને આપણા છોકરાને એમ ના કે બધું છોકરીના દર્શન કરી ના હોય, તે જોવા જવાનું. શબ્દમાં ખૂબ ફરક. કોઈ મહેમાન આવે તો એને એવું કે પાણી ગ્રહણ કરો, તો ઘરે આવે છે તો એ શબ્દ છે. પણ લગ્નમાં જે હસ્તમેળાપ થાય એને પાણી ગ્રહણ સંસ્કાર કહેવાય. સુંદર ભગવાન ઠાકોરના આપણે લગ્ન આપણે દર્શન નિહાળ્યા. ભગવાનની ઝાંખી મનમાં એ નહોતું વિચાર્યું કે કૃષ્ણ આવશે, પણ પહેલા દિવસે કહ્યું કે રાધે રાધે રટો ચલે આયે કે બિહારી. રાધાનું નામ રટન હોય બિહારીને આવવું જ પડે. એ શ્યામ સુંદર આવે કોઈ ના કોઈ રૂપને.
એને બસ એને યાદ કરો, ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં. કૃષ્ણ કહે મને કોને રે બોલાવ્યો, કોને રે બોલાવ્યો, હું ક્યારે ન આવ્યો. જૂના રે ગઢથી નરસિંહાએ બોલાવ્યો, નાગરોની નાતને હું જમાડવા આવ્યો. ભગવાન ઠાકોરજીના લગ્નના વગેરે આપણે દર્શન કર્યા. સમય વીતતા વીતતા ભગવાન શિવ પુરાણમાં એવી કથા છે કે સંતાન ભગવાન ઠાકોરજી ન હતા, એટલે શિવ પુરાણમાં કથા છે કે ભગવાન ઠાકોરજી પણ મહાદેવનું આરાધન કર્યું. સતત મહાદેવનું આરાધન કર્યું અને એ મહાદેવની કૃપા પ્રાપ્ત થાય કે શિવસ્ત હૃદયમ વિષ્ણુ, વિષ્ણુસ્ત હૃદયમ શિવ. શિવના હૃદયમાં વિષ્ણુ છે અને વિષ્ણુના હૃદયમાં શિવ છે. વિષ્ણુ એમ કે જે મારી ભક્તિ કરે પણ શિવની જો નિંદા કરે તો એનો સ્વીકાર કરતો નથી. અને શિવ એમ કહે જે મારી ભક્તિ કરે અને વિષ્ણુની નિંદા કરે એનો સ્વીકાર કરતો નથી. અને મહાદેવની કૃપાથી પ્રાપ્ત થઈ ત્યારે એમને ત્યાં બોલો પ્રદ્યુમ્ન મહારાજ કી જય. પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો, પણ એ પ્રદ્યુમ્ન મહારાજ દ્વારા શંબરાસુરનો વધ થયો. શંબરાસુરે શું કર્યું? સૈનિકોને બોલાવી અને કહ્યું કે જાઓ દ્વારકામાંથી પ્રદ્યુમ્ન મહારાજને લઈને આવો. અને લઈ ગયા. બન્યો એ સમુદ્રમાં ફેંકી દીધો. એ સમુદ્રે માછલી ગળી ગઈ અને માછલી ગળી કિનારી પાછા માછીમાર માછલી લઈ અને પાછા ફરીથી રાજાના મહેલમાં આવ્યા. અને એ મહેલમાં જ્યારે આવ્યા ત્યારે જ્યારે માછલીને જ્યારે અને એ જ માછલીમાંથી પ્રદ્યુમ્ન મહારાજ પ્રગટ થયા. ત્યાં જે માયાવતી નામની હતી એ માયાવતી સાથે પ્રદ્યુમ્ન મહારાજના લગ્ન થયા. અને પ્રદ્યુમ્ન મહારાજને માયાવતી કહે છે ભગવાન નારાયણ સુતઃ શંભરેણાયતો ગૃહાત અહં તે કૃતાપત્ની રતે કામો ભવાત પ્રભો. પ્રદ્યુમ્ન મહારાજને કહે કે મહારાજ હું તમારી જ પત્ની છું. ગયા જન્મની અંદર હું રતિ હતી અને ભગવાન મહાદેવજી જ્યારે સમાધિમાં હતા અને એ સમાધિ માતાની સમાધિ તૂટેલ હતી. એ સતીના બીજો જન્મ પાર્વતીને ત્યાં થયો, હિમાલયને ત્યાં થયો અને પાર્વતી નામ સ્વરૂપ બન્યું. અને પાર્વતી જે તપ કર્યું શિવને મેળવવા માટે, પણ ભગવાન શિવજી તો સમાધિમાં હતા અને સમાધિ તોડે તો અનેક લોકોને પણ સમાધિ શિવને તૂટેલી. પછી દેવતાઓ કામદેવને મોકલ્યા અને એ કામદેવને જ્યારે મોકલ્યા વસંત ઋતુ સાથે કામદેવ આવ્યા અને એ વખતે ભગવાને ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવને ભસ્મ કરી દીધા. કામદેવને જ્યારે ભસ્મ કર્યા એ વખતે રતિ રડતા રડતા મહાદેવ પાસે આવી કે પ્રભુ મારા પતિ મૃત્યુ પામે, હવે હું ક્યાં જાઉં? અને ત્યારે મહાદેવ કહે જબ યદુવંશ કૃષ્ણ અવતારા હોઈ હરણ મહામહિવારા. જ્યારે કૃષ્ણનો અવતાર થશે, ઉપદ્રવ વધશે અને એ વખતે ભગવાન નારાયણ પ્રગટ થશે. એ કૃષ્ણને ત્યાં કૃષ્ણ તને હોય પતિ તોરા. કૃષ્ણના જે દીકરા પ્રદ્યુમ્ન મહારાજ છે એ તારા પતિ બનશે. કૃષ્ણ તનય હોય પતિ તોરા કન્ય અન્યથા હોય નમોરા. આજે હું કરું છું કહું છું સત્ય છે. આજ
બીજો જન્મ થશે, તારા પતિ બનશે. એ કથા કહી સંભળાવી. યમુનાજી તપ કરી રહ્યા હતા અને તપ કરી રહ્યા હતા ભગવાનને મેળવવા માટે. સૂર્યના પુત્ર યમુનાજી અને સૂર્યનારાયણ દેવતાઓ કહ્યું કે જ્યારે કૃષ્ણ આજુ દ્વાપર યુગમાં અવતાર ધારણ કરશે એ તારા પતિ બનશે. ભગવાને યમુનાજી સાથે લગ્ન કર્યા. બીજા દુર્યોધન ના વંશમાં રહેનારા વેદ અને અનુવેદ પોતાની બહેન મિત્રવૃંદ સાથે ભગવાને કૃષ્ણએ લગ્ન કર્યા. નગ્નજીત દેશના રાજા સત્યા એની દીકરી સત્યા સાથે ભગવાને લગ્ન કર્યા અને પોતાની જ દીકરી થઈ શ્રુતિ કીર્તિની દીકરી ભદ્રા સાથે લગ્ન કર્યા અને મગધ દેશના રાજા ની પુત્રી લક્ષ્મણા સાથે લગ્ન કર્યા. પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે, ગુરુદેવ, મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કૃષ્ણ ઉપર ખોટો આક્ષેપ આપવામાં આવ્યો તો મણીનો. તો શું થયું? તો મને થોડો વિસ્તારથી પ્રભુ કહો. સુખદેવજી મહારાજ કહે કે રાજન, સત્યાજીત પાસે મણી હતો. એ મણી એટલું બધું સોનું આપે. એ મણી આ સોનું આપે ને ભગવાન કૃષ્ણએ કહ્યું કે સત્યાજીત આ મણી તો મને આપ, તો એ સોનું દરરોજ આપે છે, એ કામ લાગે. અને એ સત્યાજીત ના પાડી કે નહીં, હું નહીં આપું. સમય વીતતા બન્યું એવું કે એ જે મણી સત્યાજીતનો ભાઈ પરસેન્ટ મણી લઈને નીકળી ગયો. મણી લઈને ગયો, દૂર જંગલમાં ગયો. જંગલમાં એક સિંહ આવ્યો. સિંહે એને શિકાર કર્યો. એ મણી સિંહ જોડે. પછી સિંહ અને જાંબુવન નું યુદ્ધ થયું અને એ જાંબુવને એ મણી પોતાની પાસે રાખી અને પોતાની પાસે જ્યારે એ મણી રાખ્યો, આ ભગવાન ઉપર આજે આક્ષેપ આપવામાં આવ્યો કે કૃષ્ણ, આ તમે મણી લઈ ગયા છો. તો ભગવાને વિચાર કર્યો મારે ઉપર આક્ષેપ, કારણ કે આ જગત કોઈને છોડતું નથી. દરવાજો ખોલ દે. ભગવાન જેવા ભગવાનને નથી છોડતા, કારણ કે આ દુનિયા છે, દુનિયા કોઈને છોડતી નથી. તમે બહુ ઊંચા જોઈને ચાલો તો કહી શકે જો ને આ તો નીચું જોતો જ નથી. તરત જ કહેશે આ એટલો બધો નીચું જોતો જ નથી. અને તમે જો નીચું જોઈને ચાલો તો તરત એમ કહેશે કે આ ભાઈ ઊંચું જોતો જ નથી. તમે આમથી આમ ડાફેડા મારો તો આ કે આમ સીધો હાલતો જ નથી. તમે તે ડાફેડા જ મારતો હોય છે. કારણ કે દુનિયાને એટલે કહેવાય કે આપણે માટીના ગોરાને ગયણું બાંધી શકાય, ગામડાની ભાષામાં કે એ ગોરાને ગયણું બાંધી શકાય, પણ મનુષ્યના મોઢે ગયણું ના બાંધી શકાય. અલગ અલગ પ્રકારના કંઈક ને કંઈક લોકો કહેવાના નથી. તમે સારું કરો તોય તમને કહેવાના છે, નથી સારું કરો તોય કહેવાના છે. કારણ કે લોકો એની પ્રકૃતિ જેવી છે. મેં પહેલા દિવસે પેલા ઘોડા જેવી વાત કરી કે બાપ દીકરો જતા હતા તોય કેવા લાગ્યા, હાલી ગયા તોય કેવા લાગ્યા. એમ નથી ગણાય. પેલા પતિદેવ રવિવારે મોડા ઉઠે તોય ઘરવાળી કે રવિવાર થાય આજે, સૂર્ય ઉપર આવ્યો, હવે તો વહેલા ઉઠો, ક્યારેક વહેલા ઉઠો. એ બિચારો કદાચ રવિવારે જો દ્વારકાધીશ કી, અને એ રવિવારે જો વહેલો ઉઠે તો શું કહે છે, આ 6 દાડા સુધી તો છોકરાને ટ્યુશને નિહાળે, 5 વાગે દરરોજ તમારું ટિફિન જો, આ રવિવારે તો શાંતિથી હુવા દેતા હોય. ઓલો મોડો ઉઠે તોય તકલીફ, વહેલો ઉઠો તો ને
તમને કઈ ખબર આ મનુષ્ય છે, તમે ક્યારે એમ નથી થતું કે તમને આમ ભક્તિ કરી. રવિવાર છે તો ભક્તિ કરવા છે, અને જો રવિવારે જો કદાચ ભક્તિ કરવા માટે તોય કે અઠવાડિયે એક વખત તો બહાર ફરવા લઈ જાઓ, આમના ઘરમાં રાખવાના તોય તકલીફ, બહાર લઈ જાય તોય તકલીફ, બહાર ન લઈ જાય તોય તકલીફ. કારણ કે લોકો કંઈક ને કંઈક કહેવાના છે. અને એ મળી રહેવા માટે, શોધવા માટે ભગવાન ગયા. શોધતા જાંબુવનને મળ્યા, અને જાંબુવનના દીકરી જાંબુવતી પાસે એ મળી હતી. ભગવાન લેવા ગયા, જાંબુવને નહીં કે એમ નહીં મળે, મારા સાથે યુદ્ધ કરો. ભગવાને યુદ્ધ કર્યું, અને એ યુદ્ધની અંદર જાંબુવને હારતા નતા. અને કારણ કે જાંબુવનમાં તાકાત હતી. રામાવતારમાં ભગવાન રામને કહ્યું હતું કે તમે આ રાવણ, કુંભકર્ણ, મારી સુબાહુ, આ બધાને તમે એમની સામે લડી શકો, પણ તમે મારી સામે લડો તો હું તમને કહું. ભગવાન કે અત્યારે તું મારી સેનામાં છે, તારા જોડે યુદ્ધ નથી કરવું, પણ સમય આવશે ને ત્યારે તારા સાથે યુદ્ધ કરીશ. અને એ જે ભગવાન યુદ્ધ કરે, અને એ વખતે ભગવાનના જાંબુવનને દર્શન થયા, ત્યારે ભગવાનના ચરણમાં પડી ગયો, ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ. પછી તો મણી આપી, ભૂલ થઈ ગઈ, ભૂલને સુધારવા માટે શું કરવું જોઈએ? કારણ કે થઈ ગઈ તકલીફ, એટલે પોતાની દીકરી જાંબુવતી ભગવાન સાથે લગ્ન કર્યા. મણી લઈને સત્યાજીતને આપ્યું કે લે ભાઈ, આ તારી મણી. મણી આવી ને ખોટો એને ખબર પડી કે હું તો મારી ભૂલ થઈ ગઈ, મેં તો ખોટે ખોટો આખા ગામમાં દંડેરો પીટાયો, કૃષ્ણ ચોરી કરી છે, ઘણું બધું ન કહેવાનું કીધું. હવે એ મોઢું બતાવવું કઈ રીતે, સારો સંબંધ કઈ રીતે રાખવો? એટલે સત્યાજીતે વિચાર કર્યો, એક કામ કરું, મારી દીકરી સત્યભામા છે ને, એના લગ્ન કૃષ્ણ સાથે કરાવે. અને એ સત્યભામાના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા. ભગવાનની મુખ્ય 8 પત્રાણી, રુક્મણી, જાંબુવતી, સત્યભામા, કાલિંદી, મૃત્યુંડા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણ. આ 8 પત્રાણી છે. એ 8 પત્રાણી શું છે? ગીતા એનો પ્રમાણ આપે. ભૂમિરાપો નળો વાયો ખમ્મનો બુદ્ધિરેવ જ. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ ને અહંકાર. આજે અષ્ટદા પ્રકૃતિ છે એ ભગવાનની. રુક્મણી એ પૃથ્વી તત્વના, જળ તત્વ, તેજ તત્વ, વાયુ, આકાશ, કામ, ક્રોધ, લોભ, જ્ઞાન, તપ, ભક્તિ ને શક્તિ, યોગ શક્તિ, આ 8 ની અંદર આ રહેલી છે. સમય વીતતા ભૌમાસુરના કેદખાનામાં 16,100 કન્યાઓ કેદ કરેલી, અને એ 16,100 ને ભગવાને બધાને મુક્ત કર્યા, ભૌમાસુરનો વધ કર્યો. આ બધી સ્ત્રીઓ, કન્યાઓ કહેવા લાગી, હવે અમે ક્યાં જઈએ? અમારો કોણ સ્વીકાર કરે? કોની પાસે જઈએ? અને એટલે એ ભગવાને 16,100 સાથે ભગવાનને લગ્ન કર્યા. આ 16,100 શું છે? તો કે વેદની ઋચાઓ છે. આજે ઋચાઓ છે, જે બધી ગોપીઓ છે, જેટલી બધી ગોકુળની જે બધી ગોપીઓ છે, આ બધી ગોપીઓનો ગર્ગ સંહિતાની અંદર એનું વિસ્તારથી વર્ણન કર્યું. જનકપુરની જેટલી બધી સ્ત્રીઓ હતી, એ સ્ત્રીઓએ ભગવાનના દર્શન કર્યા અને ભગવાનને કહ્યું કે હે પ્રભુ, અમે જન્મ તારી ભક્તિ કરતા રહીએ. એટલે એ જનકપુરની સ્ત્રીઓ બધી ગોપીઓ બની.
કૈલાસ